એટલે બેઝિકલી ટોપિક મને એવો મળ્યો છે પલ્મોનરી એમ્બોલિઝમ વિથ સ્પેશિયલ એમ્ફેસિસ ઓન CTEP એટલે ક્રોનિક થ્રોમ્બોએમ્બોલિક પલ્મોનરી હાઇપરટેન્શન. બટ પલ્મોનરી એમ્બોલિઝમ ઇઝ અ ફેટલ અને ક્લિનિકલી બહુ રિલેવન્ટ ટોપિક છે, એટલે આઈ વિલ ગો clinically only and I will cover acute as well as chronic embolism in 20 minutes as fast as possible. I will go with a clinical case. There is a male 40 years, no comorbidities, no past history, no family history, no habits. 10 દિવસથી dyspnea on exertion grade 3, mild central chest pain and trace hemoptysis. He was hemodynamically stable and આવ્યો ત્યારે SpOT was 92% on room air. His X-ray chest was normal and ECG shows non-specific changes. એટલે આટલા ઉપરથી કંઈ ડાયગ્નોસિસ કન્ફર્મ થતું નથી. પેશન્ટને કોઈ અસ્થમાની કે ક્રોનિક લંગ ડિસીઝની હિસ્ટ્રી નથી અને કાર્ડિયાક પાર્ટમાં ECG નોર્મલ છે. ઓનલી થિંગ ઇઝ there is mild hypoxia and mild trace hemoptysis. So then considering further D-dimer was done which is 5000 unit which is strong positive, and so TROP-I was done which is 100 unit which is still strong positive. We get a 2D echo which shows severe pulmonary hypertension of 80 millimeter with RV dysfunction. So now we clinically consider that this is acute pulmonary embolism. Pulmonary embolism is a disease where there is multiple clots in the pulmonary vasculature which happen suddenly, and it's a definitely, if not diagnosed, it's a fatal disease. So we have to be very highly clinically suspicious in any patient of acute dyspnea whether is not that pulmonary embolism. MI ને એ બધું ડાયગ્નોસિસ કરવું સહેલું છે, ECGમાં જનરલી ડિટેક્ટ થઈ જાય, બટ પલ્મોનરી એમ્બોલિઝમ ECG, એક્સરે, રૂટીન બ્લડ ટેસ્ટ અથવા ક્લિનિકલી જનરલી ડિટેક્ટ ન થાય. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ હાઈ ક્લિનિકલ સસ્પિશન. સો વી હેવ ગોટ CTPA, that is CT pulmonary angiography, which is the gold standard for diagnosing acute pulmonary embolism. એટલે એની અંદર બાયલેટરલ, મેઇન, લોબર અને સબસેગમેન્ટલ બધા જ આર્ટરીમાં પલ્મોનરી થ્રોમ્બોસિસ હતું. પછી ફર્ધર વર્કઅપમાં લોઅર લિમ્બ ડોપલર વિચ વોઝ નોર્મલ અને થ્રોમ્બોફિલિયા પ્રોફાઇલ ફોર હાઇપરકોએગ્યુલ સ્ટેટ મોકલાઈ વિચ લેટર કમ્સ NAD. સો અવર ડાયગ્નોસિસ ઇન ધીસ કેસ વોઝ ધીસ ઇઝ એક્યુટ પલ્મોનરી એમ્બોલિઝમ અને એનું ગ્રેડેશન છે. ધીસ ઇઝ ઇન્ટરમીડિયેટ હાઈ રિસ્ક વોઝ ડાયગ્નોઝ. નાઉ વી વિલ ડિસ્કસ ઓન ધીસ. સો ફર્સ્ટ ઇઝ વી હેવ અ પ્રી ટેસ્ટ પ્રોબેબિલિટી ક્રાઇટેરિયા કે આ પેશન્ટ આવે તો એને પલ્મોનરી એમ્બોલિઝમ સસ્પેક્ટ કેવી રીતે કરવાનું. એટલે એક તો હિસ્ટ્રી જો પલ્મોનરી એમ્બોલિઝમ કે DVTની પાસ્ટ હોય અને એ આવે છે તો સ્ટ્રોંગ, હાર્ટ રેટ ઇફ ઇટ ઇઝ મોર દેન 100, પેશન્ટને ઇમોબિલાઇઝેશનની હિસ્ટ્રી છે અને ઇવન ઇફ પેશન્ટને લોંગ ફ્લાઇટની હિસ્ટ્રી છે, 8 કલાક 10 કલાક પ્લેનમાં જઈને આવ્યું છે તો દેટ ઇઝ ઓલ્સો એ સોર્ટ ઓફ ઇમોબિલાઇઝેશન. રૂટીન ઇમોબિલાઇઝેશન તો હોય જ, સર્જરીની હિસ્ટ્રી છે, ક્લિનિકલ સાઇન સિમ્ટમ્સ ઓફ DVT છે, અનએક્સપ્લેઇન હિમોટિસિસ છે વિથ નોર્મલ એક્સરે, મેલિગ્નન્સી છે, કનેક્ટિવ ટિશ્યુ ડિસીઝ છે અથવા પ્રેગ્નન્સી છે. આ બધા છે દે આર સ્ટ્રોંગ પ્રી ટેસ્ટ પ્રોબેબિલિટી ક્રાઇટેરિયા કે આના ઉપર તમે સ્ટ્રોંગલી સસ્પેક્ટ કરો કે ધીસ પેશન્ટ માઇટ હેવ પલ્મોનરી એમ્બોલિઝમ એન્ડ આઈ હેવ ટુ ગો ફર્ધર ઓન ધેટ લાઇન. સિમ્ટમ્સ બહુ નોન સ્પેસિફિક છે. ડિસ્નિયા હોય, ચેસ્ટ પેઇન હોય, ઓકેઝનલી હિમોપ્ટિસિસ. એને એક ટિપિકલ સિમ્ટમ્સ પલ્મોનરી એમ્બોલિઝમમાં પ્રી સિન્કપ કે સિન્કપલ એટેક હોય. એક બે પેશન્ટ આઈ હેવ સીન કે such type of patient went to neurologist and neurologist on his experience diagnosed pulmonary embolism and sent back to physician. એટલે any patient of dyspnea and syncope attack તો તમારે pulmonary embolism should be kept in mind, and with hemoptysis તો strong suspicion. X-ray should be normal, that is norm. એટલે X-ray generally બધા પેશન્ટમાં નોર્મલ હોય, normal is the norm. એક્સરેમાં કંઈક એબનોર્માલિટી આવે છે તો પલ્મોનરી એમ્બોલિઝમ ડાયગ્નોસિસમાં પાછળ જતું રહે. ઇટ શુડ બી કન્સિડર લેસ લાઇકલી. થોડી ઘણી એબનોર્માલિટી જો પલ્મોનરી એમ્બોલિઝમમાં હોય તો દેટ ઇઝ માઇલ્ડ, વેરી માઇલ્ડ પ્લુરલ ઇફ્યુઝન ઓર એ વેજ શેપ પ્લુરલ બેઝ કોન્સોલિડેશન, એટલે પલ્મોનરી ઇન્ફાક્ટ હોય તો ડેવલપ થાય. અધરવાઇઝ એક્સરે ઇઝ મોસ્ટલી નોર્મલ અને પલ્મોનરી એમ્બોલિઝમ સસ્પેક્ટ જ એવા પેશન્ટમાં થાય કે જેમાં એક્સરે નોર્મલ છે. ECG જનરલી નોન સ્પેસિફિક ચેન્જીસ હોય જે ક્લાસિકલ S1, Q3, T3 પેટર્ન બુક્સમાં લખેલી છે. ઇટ ઇઝ વેરી લેસ કોમનલી સીન. એટલે ECGમાં તમને કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન મળે નહીં. રૂટીન બ્લડ ટેસ્ટ દે આર નોન ડાયગ્નોસ્ટિક, તમને યુ ડોન્ટ હેવ એની ક્લુ. ABG આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કરાવો તો એમાં જનરલી દેર ઇઝ હાઇપોક્સિયા એન્ડ વિથ હાઇપરવેન્ટિલેશન, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય, સો દેર ઇઝ હાઇપોકેપ્નિયા.
કોઈ પેશન્ટ COPDનું કે કાંઈ પણ છે અને એ પેશન્ટમાં જો હાઇપરકેપ્નિયા છે, મીન્સ CO2 ઇઝ સ્લાઇટલી એલિવેટેડ, તો પલ્મોનરી એમ્બોલિઝમ ઇઝ લેસ લાઇકલી. આ પેશન્ટને કોઈ મોસ્ટલી COPD એક્ઝાસર્બેશનને લીધે પ્રોબ્લેમ હશે, નહીં કે પલ્મોનરી એમ્બોલિઝમ. પછી આપણે ડી ડાયમર્સ એસે કે વિચ ઇઝ એ બ્લડ ટેસ્ટ ટુ ડિટેક્ટ પલ્મોનરી એમ્બોલિઝમ. એની હાઈ સેન્સિટિવિટી છે ટુ રૂલ આઉટ પલ્મોનરી એમ્બોલિઝમ ઇન લો પ્રોબેબિલિટી કેસ. એટલે તમને પહેલેથી જ એવું લાગે છે કે આ પેશન્ટને પલ્મોનરી એમ્બોલિઝમના ચાન્સ ઓછા છે અને જો ડી ડાયમર નેગેટિવ આવે છે દેન ઇટ રૂલ્સ આઉટ, તો મોસ્ટલી એ પેશન્ટને ફર્ધર CT પલ્મોનરી એન્જિયોગ્રાફી કરવાની જરૂર નથી. But it has a very low specificity, એટલે it may be positive in variety of disease, mostly sepsis, malignancy અને ઘણા ડિસીઝમાં false positive. એટલે false positive પરથી you cannot decide anything. But if it is negative in low probable case, then you rule out. So even if it is negative in high probable case, એટલે પહેલા તમને clinically high suspicion છે અને D dimer negative આવે છે, don't stop, investigate further. So it is important in monitoring after management also કે કેટલું decrease થાય છે your treatment response. It can also predict acute on chronic episode. Sometimes chronic pulmonary embolism નું તમે follow up કરતા હોય ને D dimer suddenly rise થાય તો it's a sign of there may be a acute on chronic episode. અને 50 વર્ષ પછી એજ સ્પેસિફિક કટ ઓફ હોય છે, એટલે 60 વર્ષ હોય તો એજ ઇન્ટુ 10 એટલે 600 ઇઝ નોર્મલ, 70 years હોય તો 70 ઇન્ટુ 10 700 ઇઝ નોર્મલ. Then cardiac enzymes, TROPI and pro-BNP, they have no role in diagnosis. It only tells the severity of risk. જેટલા cardiac enzyme વધારે એટલું risk વધારે, death થવાની શક્યતા વધારે. So they have no role in diagnosis, but prognostically important. Patient improve થાય છે તો first cardiac enzyme down જશે. 2D echo. In right clinical setting, 2D echo can clinch most likely diagnosis of acute pulmonary embolism if CTPA is not available. એટલે આપણે એવી જગ્યાએ છે કે CTP અવેલેબલ નથી અથવા થઈ શકતું નથી, ક્લિનિકલી બહુ હાઈ પ્રોબેબિલિટી છે અને 2D ઇકોમાં RV ડિસફંક્શન ને સિવિયર PH આવે છે, ડી ડાયમર પોઝિટિવ છે, તો મોસ્ટ લાઇકલી ધીસ પેશન્ટ હેઝ એક્યુટ PE. તો ડોન્ટ વેઇટ ફોર ટ્રીટમેન્ટ, વી કેન સ્ટાર્ટ હિપેરિનાઇઝેશન ઓન ધીસ ડેટા ઓનલી. અને 2D ઇકોમાં આવશે શું? ચેન્જીસ ઓફ પલ્મોનરી હાઇપરટેન્શન. આપણા પેશન્ટમાં ધેટ વોઝ 80. સેકન્ડ થિંગ, RV ડિસફંક્શન છે કે નહીં, એટલે રાઇટ સાઇડ ઓફ હાર્ટ લોડમાં છે, ડાયલેટેડ છે કે નોર્મલ છે, એના ઉપરથી રિસ્ક ઓફ ડેથ નક્કી થશે. અને બીજો એક ટાપ્સે સ્કોર છે જેના ઉપરથી રિસ્ક ઓફ સિવિયરિટી નક્કી થશે, વિચ એ ગુડ ઇકો પર્સન કેન ગીવ યુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નોર્મલ 2D ઇકો ડઝ નોટ રૂલ આઉટ પલ્મોનરી એમ્બોલિઝમ. એટલે આ જ પેશન્ટમાં સપોઝ કે ક્લિનિકલ સસ્પિશિયન હાઈ છે, 2D ઇકો નોર્મલ આવે છે તો દેટ મીન્સ કે કાર્ડિયાક નથી એવું નહીં, સ્ટીલ યુ ગો ફોર CT પલ્મોનરી એન્જિયોગ્રાફી. નોર્મલ 2D ઇકો ઓલવેઝ ડઝ નોટ રૂલ આઉટ પલ્મોનરી એમ્બોલિઝમ. And it can also have a role in detecting a thrombus in right ventricle, that is dangling thrombus, where even if there is no shock, then treatment of choice is thrombolysis. આ એક જ એવું થ્રોમ્બસ છે કે જેમાં શોક ના હોય, પેશન્ટ હિમોડાયનેમિકલી સ્ટેબલ હોય, સ્ટીલ યુ ટુ થ્રોમ્બોલાઇઝ વિથ TPA or tenecteplase. So 2D echo can help in this. CTPA, that is CT pulmonary angiography, it is gold standard. It is a very high sensitivity and specificity, but up to subsegmental level. સબસેગમેન્ટલ લેવલથી જે દૂરની ડિસ્ટલ આર્ટરીઝ છે એમાં CTPA ડિટેક્ટ નહીં કરી શકે. એના માટે VQ સ્કેનિંગ એટલે કે વેન્ટિલેશન પરફ્યુઝન સ્કેનની જરૂર પડશે. સો ધીસ કેન નોટ ડિટેક્ટ વેરી ડિસ્ટલ ડિસીઝ, પણ મોસ્ટ ઓફ ધ કેસમાં we can say 95% acute pulmonary embolism, 98% acute pulmonarism. If CTPA is normal, it rules out. Second important thing, it has no role for deciding treatment modalities. એટલે કેટલું વધારે થ્રોમ્બસનું લોડ છે, ઓછું છે કે વધારે છે, એના ઉપરથી ટ્રીટમેન્ટ નક્કી નથી થતી. ટ્રીટમેન્ટ ઇઝ પ્યોરલી ક્લિનિકલ બેઝ. CTPA only diagnose. It has no role in deciding the treatment. And CTPA can detect acute on chronic disease. એટલે ક્યારેક તમે CTPA કરાવો તો તમારા રેડિયોલોજીસ્ટ કહી શકે કે ઓલરેડી આ પેશન્ટને ક્રોનિક ડિસીઝ છે, એટલે દેર આર સ્પેસિફિક સાઇન ઓફ ક્રોનિક થ્રોમ્બોએમ્બોલિક પલ્મોએમ્બોલિઝમ, જેના ઉપર આને એક્યુટ ડિટેક્ટ થયું છે. તો તમને ખબર પડે કે અત્યારે હું એક્યુટને ટ્રીટ કરીશ, બટ ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ ક્યોર. મારે લોંગ ટર્મ એન્ટીકોએગ્યુલેશન અને કદાચ આ પેશન્ટને સર્જરીની બી જરૂર પડે. સો CTPA કેન ડિટેક્ટ ઓન વેરી ફર્સ્ટ. એ ગુડ થોરેસિક રેડિયોલોજીસ્ટ કેન ડિટેક્ટ એક્યુટ ઓન ક્રોનિક ડિસીઝ. Venous Doppler for diagnosis of pulmonary embolism. Suppose we don't have CTPA available,
Then it helps in diagnosis of pulmonary embolism. If we find DVT, deep vein thrombosis on venous Doppler with 2D echo of pulmonary hypertension in high pretest probability, and patient is not that, suppose patient is not allowing, he is on ventilator and CTPA is not available, even on this data we can thrombolize if patient is in shock. So venous Doppler has a role if CTPA is not available, but with all corroborative data. Now, after diagnosing P, we have to know which patients, if not properly treated, are going to die. So whole pulmonary embolism classification is risk classification. First is high risk. Pulmonary embolism with shock or requirement of vasopressor, that is high risk. Hypoxia is a not criteria for high risk. એટલે એક પેશન્ટ છે 30 વર્ષનું, એની પલ્મોનરી એમ્બોલિઝમ છે, એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ 1 લિટર જ છે, પણ એની બીપી 90/60 છે, અને એક 60 વર્ષનું પેશન્ટ COPDનું છે, જેની ઓક્સિજન રિક્વાયરમેન્ટ 6-7 લિટરની છે, પણ એનું બીપી નોર્મલ છે, તો that young patient is more high risk than that old patient. So hypoxia is not a criteria for high risk, but shock, clinical shock is a criteria for high risk. And treatment નું decision shock છે કે નહીં એના ઉપર આવશે. સેકન્ડ ઇઝ ઇન્ટરમીડિયેટ રિસ્ક, કે જેમાં ક્લિનિકલી શોક હોતો નથી, વાઝોપ્રેશર્સની રિક્વાયરમેન્ટ હોતી નથી. એમાં બે પાર્ટ પડે, એક હાઈ ઇન્ટરમીડિયેટ ને લો ઇન્ટરમીડિયેટ. હાઈ ઇન્ટરમીડિયેટ એટલે એવા પેશન્ટ કે જે અત્યારે ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં છે, પણ એની ટાઈમ દે કેન ગો ઇન હાઈ રિસ્ક અને યુ નીડ ટુ થ્રોમ્બોલાઇઝ ધીસ પેશન્ટ. સો દે નીડ એ વેરી ક્લોઝ મોનિટરિંગ. એવા જે ઇન્ટરમીડિયેટ હાઈ ગ્રુપ છે એમાં પેશન્ટને આરવી ડિસફંક્શન ઇકો ઉપર મળે અને ટ્રોપ આઈ પોઝિટિવ આવે. એટલે આપણો જે કેસ છે એમાં આરવી ડિસફંક્શન હતું અને ટ્રોપ આઈ પોઝિટિવ હતું. એટલે અવર કેસ કમ્સ ઇન ઇન્ટરમીડિયેટ હાઈ ગ્રુપ ઓફ એક્યુટ પલ્મોનરી એમ્બોલિઝમ. ઇન્ટરમીડિયેટ લો ગ્રુપ એટલે બંને ના હોય, આઈધર આરવી ડિસફંક્શન હોય અથવા ટ્રોપ આઈ પોઝિટિવ હોય, પણ બંને સાયમલ્ટેનિયસ ના હોય. તો આવા પેશન્ટ છે એ શોકમાં જવાની શક્યતા કમ્પેરેટિવ ઓછું છે. અને થર્ડ ઇઝ લો રિસ્ક, વેર દેર ઇઝ નો શોક, નો આરવી ડિસફંક્શન એન્ડ ટ્રોપ આઈ નેગેટિવ. જસ્ટ યુ ગેટ a multiple thrombus on CT pulmonary angiography. So high risk, intermediate risk and low risk. High risk category, so patient with shock, thrombolysis with TPA infusion or 10 hectoplasm bolus. This is the treatment of choice. Shock માં direct thrombolysis કરવાનું. Suppose thrombolysis is contraindicated due to any surgical or any hemorrhagic event, then there is a catheter guided local thrombolysis or mechanical thrombectomy, which are new approaches, કે જ્યાં તમારે સિસ્ટેમિક થ્રોમ્બોલિસિસ ન કરવું પડે, કેથેટરાઇઝ લોકલી કરી અને ત્યાં ડાયરેક્ટલી USG ગાઇડેડ દે પુટ TPA ઓર 10 hectoplasm, અથવા ત્યાંથી મિકેનિકલી જ થ્રોમ્બસને એસ્પિરેટ કરી દે, કે વેર ઇન્વેઝિવ કાર્ડિયોલોજીસ્ટ કેન ડુ ધીસ, then there is no need of systemic thrombolysis. Baseline heparin infusion overlapped by oral anticoagulation, એના પછી we have to start in high risk category. Intermediate risk category કે જ્યાં શોક નથી પણ પેશન્ટ ગમે ત્યારે જઈ શકે શોકમાં, એમાં upfront there is no role of systemic thrombolysis. એટલે આ પેશન્ટ છે એને આપણે આરવી ડિસફંક્શન હતું, પીએ પ્રેશર બહુ હાઈ હતું, કાર્ડિયાક એન્ઝાઇમ પોઝિટિવ હતા, યંગ પેશન્ટ હતું પણ શોક નહોતું, તો there is guideline says there is no role of systemic thrombolysis upfront. You have to start with heperinization but with very close monitoring. અને જો શોક ડેવલપ થાય then you thrombolize. આવા જ પેશન્ટમાં ઇન્ટરમીડિયેટ રિસ્ક કેટેગરીમાં ઇફ ધ ફેસિલિટીઝ એન્ડ એક્સપર્ટાઇઝ ઇઝ અવેલેબલ then you can locally thrombolize with local catheter based technique or mechanical thrombectomy. એટલે આ particularly આ ઇન્ટરમીડિયેટ રિસ્ક કેટેગરીમાં local thrombolysis with TPA or 10 hectoplasm and mechanical thrombectomy has definite role, but if expertise is available. Low risk કે જ્યાં કશું જ નથી, there is no RV dysfunction, cardiac enzymes normal છે, શોક નથી. These patient can be treated at home with LMWH or novel oral coagulant, dabigatran, apixaban, rivaroxaban. આ પેશન્ટને they are not going to be problematic, એટલે તમે we can treat at home also. So in our case, our patient falls in intermediate high risk category. So according to guideline, he was treated with IV heparin infusion for 7 days. Heparin infusion or low molecular weight heparin, there is nothing specific, but still with heparin infusion we can have a more
APTT control and more therapeutic anticoagulation. So in this high risk case, better to use IV heparin infusion rather sub-Q low molar cavity heparin. So we have treated with IV heparin infusion for 7 days with APTT control, and that was overlapped by novel oral coagulant, that is dabigatran 150 milligram twice a day. So patient gradually improved and discharged. Now we move further. Follow-up after 3 months of this adequate oral anticoagulation, patient partially improved, but still he has dyspnea on exertion grade 2. Initially it was 3, now it is grade 2. And 2D echo also improved. Now there was no RV dysfunction, but he has a still pulmonary hypertension of 45 millimeter of Hg. Initially it was 80. So still patient is symptomatic and TD echo is showing still some pulmonary hypertension. So what should be the next proper action? Again, we give a 7 days course of LMWH, or to change from this dabigatran to warfarin, or to add this anti-PH drug, riociguat and diuretics, or to again go for CTPA. Generally, according to definition, after 3 months, patient should be symptomatically normal, and his echo should be totally normal if the patient is adequately treated. એટલે એવું નથી, અને સ્ટીલ પેશન્ટ ઇઝ સિમ્પ્ટોમેટિક અને ઇકોમાં હજી પલ્મોનરી હાઇપરટેન્શનના ચેન્જીસ છે, તો 3 મહિના પછી કોઈ બીજા લાઇન ઓફ એક્શનને બદલે ટુ ફર્ધર ઇન્વેસ્ટિગેટ કે વાય ધીસ પેશન્ટ હેઝ નોટ ઇમ્પ્રુવડ. સો વી વિલ ગો ફોર ફોર્થ ઓપ્શન ટુ અગેન ઇન્વેસ્ટિગેટ વિથ રિપીટ CT pulmonary angiography. So repeat CTPA was done. So it shows decrease in thrombus load with still segmental bilateral thrombosis present. એટલે હજી bilateral thrombosis 3 મહિના પછીની adequate treatment પછી હતા. So this comes the definition of chronic thromboembolic pulmonary hypertension. એટલે હવે આ પેશન્ટ જે chronic ફેઝમાં શિફ્ટ થઈ ગયું. What is the definition of chronic thromboembolism? Symptomatic patient after 3 months of adequate coagulation, અને તમને CTPM માં clots દેખાય, અને અથવા VQ scan છે તે ત્યાં multiple mismatch દેખાય. That is the gold standard for diagnosis of chronic hypertension. For acute, CTPA is gold standard. For chronic, VQ scan is gold standard. અને આ 5 types of pulmonary hypertension જે છે એમાં પહેલું ઇડિયોપેથિક છે, બીજું લેફ્ટ હાર્ટથી થાય, ત્રીજું લંગને લીધે થાય, અને ચોથું CTPH એટલે કે એમ્બોલિઝમને લીધે થાય. તો this comes in group 4 of pulmonary hypertension. Risk factor, inadequate subtherapeutic treatment. એટલે આપણે subtherapeutic treatment કરી હોય તો CTPH થઈ શકે. પણ એમાં થ્રોમ્બોલી આ પેશન્ટને સપોઝ કે થ્રોમ્બોલિસિસ કર્યું હોત આપણે હિપેરિનાઇઝને બદલે, તો શું CTPH થાત કે ના થાત? Guideline says there is no role of thrombolysis in prevention of CTPH. So આ પેશન્ટમાં થ્રોમ્બોલિસિસ કર્યું હોત છતાં બી રિઝલ્ટ would be same. Choice of oral anticoagulant, શું વાપર્યું હોત? એપિક્ઝા, ડેબિગેટ્રાન, રિવારોક્સબાન, તો કંઈ ફેર પડત? નો ચેન્જ. એક્સેપ્ટ APL સ્ટેટસ એટલે કે એન્ટીફોસ્ફોલિપિડ સ્ટેટસ જો પોઝિટિવ હોય, then you have to use warfarin, otherwise there is no change. આ બધા રિસ્ક ફેક્ટર્સ છે કે જેમાં યુ કેન સસ્પેક્ટ CTPH, that is CTD, malignancy, splenectomy, polycythemia vera, કે જેમાં you can suspect CTEP. Diagnosis માં VQ scanning is gold standard, which is less available. It will detect distal as well as proximal. Next, management. Now the management is purely surgical. Earliest referral to the CTEP center is the major decision in management of chronic PE. હજી આગળ 4-6 મહિના anticoagulation અથવા we have to go for reheparination, તો patient વધુ ને વધુ vascular remodeling માં જશે. એટલે we have to send if CTEP center is available nearby. Early reference માં only treatment for CTEP is pulmonary endarterectomy. Chronic ના બધા જ એમ્બોલિઝમ ને તમે એન્ડાટ્રેક્ટોમી કરીને રિમૂવ કરો તો જ 10-year સર્વાઇવલ રેટ ઇઝ 85%. ખાલી મેડિકલ મેનેજમેન્ટથી 37% સર્વાઇવલ છે. અને જેટલું વહેલું પલ્મોનરી એન્ડાટ્રેક્ટોમી કરી જેટલું પ્રોક્સિમલ ડિસીઝ હશે એટલું વહેલું રિઝલ્ટ મળશે. જેટલું ડિસ્ટલ ડિસીઝ હશે અને ધીમે ધીમે પલ્મોનરી રિમોડલિંગ થતું જશે વાસ્ક્યુલેચરનું, રિઝલ્ટ નહીં મળે. સો મોર લેટ રેફરન્સ, મોર ડેવલપમેન્ટ ઓફ વાસ્ક્યુલોપેથી એન્ડ લેસ રિઝલ્ટ. CTPA ટીમનો એક કન્સેપ્ટ છે કે જેમાં CVTS સર્જન, PH ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ, PH ફિઝિશિયન, ઇન્ટેન્સિવિસ્ટ, થોરેસિક રેડિયોલોજીસ્ટ આ બધા ભેગા થઈ અને આ પેશન્ટને મેનેજ કરે. અને મેઇનલી રાઇટ હાર્ટ કેથેટરાઇઝેશન કરે. જેમ લેફ્ટ હાર્ટ કેથેટરાઇઝેશન થાય એમ રાઇટ હાર્ટ કેથેટરાઇઝેશન થાય. દે મેઇનલી કેલ્ક્યુલેટ PVR, પલ્મોનરી વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ, કે એ કેટલો છે. 200 યુનિટ કરતાં વધારે હોય દેટ મીન્સ કે ધીસ પેશન્ટ નીડ સમથિંગ.
ફટાફટ સિગ્નિફિકન્ટ ઓબ્સ્ટ્રક્ટિવ લીઝન ઇન પ્રોક્સિમલ વાસ્ક્યુલર હોય એટલે મલ્ટિપલ થ્રોમ્બોસિસ પ્રોક્સિમલમાં હોય તો પીવીઆર વધે. આના માટે પીઈએ ઇઝ ધ ડ્રગ ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ. પલ્મોનરી એન્ડાટ્રેક્ટોમી. ડિસ્ટલ ડિસીઝ હશે તો દેર ઇઝ એ ન્યુઅર ટ્રીટમેન્ટ કોલ બીપીએ, બલૂન પલ્મોનરી એન્જિયોપ્લાસ્ટી, કે જેમાં મલ્ટિપલ પલ્મોનરી આર્ટરીઝનું ડાયલેટેશન સિક્વન્શિયલી કરવામાં આવે અને આનાથી યુ કેન ટ્રીટ ધીસ સીટેપ. એટલે ડિસિઝન મેકિંગ એ સીટેપ ટીમ નક્કી કરે કે કઈ મોડાલિટીઝ ઓફ ટ્રીટમેન્ટ લેવી. Pulmonary balloon angioplasty, new technique, there is sequential balloon dilatation of pulmonary arteries in multiple bronchopulmonary segments in one setting. Drugs ma, there is main drug is Riociguat, which is main drug for treatment of CTEP. Other Bosentan, Ambrisentan, Macitentan, Sildenafil, Tadalafil, they are second line. And finally, if doesn't work, then there is heart-lung transplantation. Our patient underwent successful pulmonary bilateral endarterectomy with significant post-op reduced pulmonary vascular resistance, normal CTP and 2D echo. Now he is on lifelong oral warfarin and follow-up. So fast my take-home message. High clinical suspicion is the key for early diagnosis. Hemoptysis, syncope, they are pointing symptoms. Hypoxia doesn't predict severity, only shock predicts severity. If shock, thrombolize, otherwise only hyperinize with close observation. Ideally, 3 months of treatment should normalize the 2D echo and symptoms. If not, investigate further. Then CTPA, CTEP is a chronic disease which needs acute referral to surgical unit. And in any patient of acute P, ask radiologist to find indirect sign of chronic P. No role of thrombolysis in preventing CTEP. Subtherapeutic anticoagulation is the iatrogenic cause of recurrent CTEP. VQ-SCON is must for rule out CTEP. ખાલી CTPA એટલે કે પલ્મોનરી એન્જિયોગ્રાફી કરીને નોર્મલ આવી તો એ જરૂર, એના પછી યુ હેવ ટુ ડુ VQ scan for diagnosis CTEP. And pulmonary endarterectomy is a definite management. And pulmonary balloon angioplasty is a newer modality of treatment. Thank you for this fast but still